હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં એસિડ બેઝ ટાઇટ્રેશનમાં જોઈએ આપણે કે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા અહીંયા કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન કે જેમાં પ્રબળ એસિડ તરીકે HCl પ્લસ પ્રબળ બેઝ તરીકે NaOH લેતા રિએક્શન દરમિયાન ક્ષાર એટલે કે સોડિયમ ક્લોરાઇડ મળે છે, જેના આ 4 તબક્કા વિશે આપણે વિસ્તૃતમાં જોઈ ગયા હતા. હવે આજે આપણે જોઈશું કે એ 4 તબક્કા દરમિયાન પીએચની વેલ્યુ પણ જુદી જુદી મળી શકે છે. તો આજે આપણે અહીંયા જોઈએ પીએચ શોધવા માટેના સમીકરણ કે સૂત્રો, જેમાં નંબર 1 છે અનુમાપક ઉમેરતા પહેલાં નંબર અથવા તો શરૂઆતમાં પીએચની ગણતરી, જેનું સૂત્ર છે અહીંયા H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા, જેનું સૂત્ર છે અહીંયા શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય દ્રાવણનું કુલ કદ એટલે કે એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા, પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મેળવ્યા બાદ પીએચનું સૂત્ર આપેલું છે, જેમાં H+ની સાંદ્રતા મેળવ્યા બાદ એ પીએચના સૂત્રમાં વેલ્યુ મૂકી દેવાથી આપણને પીએચની વેલ્યુ મળે છે. અહીંયા આપણે જોઈએ કે શરૂઆતમાં એસિડના મિલીમોલ એટલે કે આપણે અહીંયા પ્રબળ એસિડ કે જેને આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ અને NaOH જે અનુમાપક તરીકે લઈએ, જેને આપણે બ્યુરેટમાં ભરીએ છીએ. હવે અહીંયા વાત કરીએ છીએ કે અનુમાપક ઉમેરતા પહેલાં એટલે કે અનુમાપક ઉમેરતા પહેલાં એટલે કે શરૂઆતમાં પીએચની ગણતરી એ દરમિયાન આપણે બ્યુરેટમાંથી NaOHને એડ કરતા નથી, એટલે માત્ર HCl જ હશે કોનિકલ ફ્લાસ્કમાં. તો શરૂઆતમાં એસિડના મિલીમોલ એક્ઝામ્પલમાં આપણને જેટલો એસિડ આપી લેવાનો કીધેલો હોય એ એસિડના મોલ એ આપણે અહીંયા લખવાના થાય. ત્યાર પછી તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ. હવે અહીંયા તટસ્થીકરણ એટલે શું? તો જેમાં જેટલો એસિડ આપણે એસિડ લીધેલો છે અને સામે NaOH જેટલો એડ થાય એમાં, તો એટલા HClનું તટસ્થીકરણ થયું કહેવાય. પરંતુ અહીંયા શરૂઆતમાં પીએચની ગણતરીની વાત કરેલી છે, એટલે આપણે અહીંયા NaOH તો બિલકુલ ઉમેરતા જ નથી, માટે તટસ્થીકરણ થયેલ એસિડના મિલીમોલ આપણે NaOHને ઉમેરાય જ નહીં, એટલે તટસ્થીકરણ થયું કહેવાય જ નહીં, માટે અહીંયા તટસ્થિત થયેલ એસિડના મોલ 0 લઈ શકાય. હવે એસિડનું કદ પ્લસ બેઝનું કદ. હવે એસિડનું કદ અહીંયા જેટલો આપણે કોનિકલ ફ્લાસ્કમાં એસિડ લીધેલો છે એ અહીંયા એસિડનું કદ લેવાય, અને બેઝને તો આપણે શરૂઆતમાં પીએચની ગણતરી કે જેમાં NaOHને એડ કરતા જ નથી, માટે બેઝનું કદ આવે 0. ત્યાર પછી એસિડની સાંદ્રતા. તો એક્ઝામ્પલમાં આપણને પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન કરતા હોઈએ તો એ સમયે ત્યાં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની નોર્માલિટી એટલે કે સાંદ્રતા આપેલી હોય એ અહીંયા સાંદ્રતા લખવાની થાય. ત્યાર આ જ રીતે H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મેળવ્યા બાદ આપણે આ પીએચના મૂલ્યમાં અહીંયા H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા એડ કરી પીએચની મૂલ્ય મેળવી શકાય છે. હવે આપણે નંબર 2 જોઈએ સમતુલ્ય બિંદુ પહેલાં. હવે સમતુલ્ય બિંદુ પહેલાં કોને કહેવાય? તો તમને બધાને ખ્યાલ છે કે સમતુલ્ય બિંદુ કોને કહેવાય? તો જે સમયે આપણે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન કરતા હોઈએ, તો અહીંયા NaOH અને HCl તો બંનેની નોર્માલિટી સમાન છે. સપોઝ અહીંયા 0.1 નોર્મલ છે અને આની પણ 0.1 નોર્મલ છે. બંનેની નોર્માલિટી આપણે સમાન લીધેલી છે. જો બંનેની નોર્માલિટી સમાન હોય તો બંને દ્રાવણો આપણે સમાન પ્રમાણમાં લઈએ ત્યારે એમ કહી શકાય કે સમતુલ્ય બિંદુ મળ્યું કહેવાય. પરંતુ સમતુલ્ય બિંદુ પહેલાંની વાત, તો સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થાય એના પહેલાં જેટલું પ્રમાણ આપણે એડ કરીએ એ સમતુલ્ય બિંદુ પહેલાં કહેવાય. તો એ સમતુલ્ય બિંદુ પહેલાંની વાત કરીએ, એમાં સમીકરણ છે H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. હવે જોઈએ કે શરૂઆતમાં એસિડના મિલીમોલ આપણે કોનિકલ ફ્લાસ્કમાં એસિડ જેટલો લીધેલો છે એ ml અહીંયા એડ લખવાના. ત્યાર પછી તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ, તો તટસ્થીકરણ કેટલું થયું? જેટલો આપણે અહીંયા NaOH
એડ કરીશું, જેટલો NaOH એડ કરીશું અહીંયા એટલા NaOH જેટલો એડ થાય એટલા જ એસિડનું તટસ્થીકરણ થાય. તો જેટલા એસિડનું તટસ્થીકરણ થાય એના મિલીમોલ અહીંયા એડ કરવાના થાય. ત્યાર પછી એસિડનું કદ પ્લસ બેઝનું કદ, તો જેટલા ml એસિડ લીધેલો હોય કોનિકલ ફ્લાસ્કમાં એ અને જેટલો NaOH આપણે ઉપરથી એડ કરીએ છીએ એ NaOHનું કદ એ અહીંયા લખવાનું. ત્યાર પછી એસિડની સાંદ્રતા જે આપણને એક્ઝામ્પલમાં આપેલી હોય સાંદ્રતા એસિડની એ આ સાંદ્રતા અહીંયા લખો અને આ પરથી H+ મેળવી અને આ H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મેળવી અહીંયા pHના સૂત્રમાં મૂકવાથી આપણને pHનું મૂલ્ય મળે છે. હવે આપણે જોઈએ નંબર 3. જેમાં સમતુલ્ય બિંદુએ નંબર 3 છે સમતુલ્ય બિંદુએ. તો હવે સમતુલ્ય બિંદુની વાત કરીએ તો સમતુલ્ય બિંદુએ તમને બધાને ખ્યાલ છે કે સમતુલ્ય બિંદુએ સમાન સાંદ્રતા ધરાવતા બંને દ્રાવણો ને સમાન પ્રમાણમાં મિક્સ થાય ત્યારે આપણને સમતુલ્ય બિંદુ મળે. તો સમતુલ્ય બિંદુએ અહીંયા H+ + OH- = H2O થાય, જ્યાં સમતુલ્ય બિંદુએ H+ = OH- હોય, જેમાં હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયન બંનેની સાંદ્રતા સમાન હોય તો બંનેનું પ્રમાણ પણ સમાન થાય સમતુલ્ય બિંદુએ. તો pH = pKw થાય, જ્યાં pKwની વેલ્યુ તમને અહીંયા 14 છે. pKwની વેલ્યુ 14 છે. તો pH + pOH જ્યાં H+ = OH- છે એટલે કે H+ ² = 10⁻⁻14 થાય ત્યારે એટલે કે H+ = √10⁻14 થાય. હવે H+ = √10⁻14 H+ = 10⁻7 થાય. અહીંયા સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે, આ યાદ રાખવાનું. હવે અહીંયા H+ મેળવ્યા પછી pHનું સૂત્ર pH = -log H+. તો H+માં આ H+ની વેલ્યુ પુટ કરતાં તમને pHની વેલ્યુ 7 મળશે. તો pHની મૂલ્ય અહીંયા સમતુલ્ય બિંદુએ 7 મળે. તમને ખ્યાલ છે કે સમતુલ્ય બિંદુએ pHનું મૂલ્ય તટસ્થ મળે, તો અહીંયા pHની વેલ્યુ મળે છે તમને 7. એટલે કહી શકાય કે સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે અને pHનું મૂલ્ય તમને 7 મળે છે. હવે જોઈએ આપણે આગળ કે સમતુલ્ય બિંદુ પછી ચોથો તબક્કો આપણો સમતુલ્ય બિંદુ પછી. હવે સમતુલ્ય બિંદુ પછીની વાત છે તો એમાં સમતુલ્ય બિંદુ પછી એટલે કે સમતુલ્ય બિંદુ મળી ગયો એટલે જેટલો HCl હતો એટલો ને એટલો NaOH તો અંદર એડ થઈ ગયો. હવે વધારાનો NaOH એડ કરવામાં આવે છે એટલે અહીંયા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા મેળવવાની થશે. તો એનું સૂત્ર છે એને ઉમેરેલ બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. તો હવે અહીંયા OH- વેલ્યુ શોધવાની થશે. તો ઉમેરેલા બેઝના મિલીમોલ, તો ઉમેરેલા બેઝના મિલીમોલ તો જેટલો આપણે બ્યુરેટમાં ભરેલો NaOH એડ કરીશું કોનિકલ ફ્લાસ્કમાં તો એ ml અહીંયા બેઝના એડ મૂકવાના થાય અને તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ, તો જેટલા બેઝનું તટસ્થીકરણ થશે HCl કોનિકલ ફ્લાસ્કમાં રહેલો છે ઉપરથી આપણે બેઝને એડ કરીએ, જેટલા તટસ્થીકરણ થશે બેઝનું તો એ ml અહીંયા એડ કરી લખવાના થાય. હવે એસિડનું કદ પ્લસ બેઝનું કદ, દ્રાવણનું કુલ કદ. એસિડનું કદ તો પહેલેથી કોનિકલ ફ્લાસ્કમાં હતું, ત્યારબાદ ઉપરથી બેઝ કેટલો એડ થાય છે તો એ બેઝનું કદ પ્લસ કરીને એડ કરવાનું થાય, અહીંયા લખવાનું. ત્યારબાદ બેઝની સાંદ્રતા આપણને એક્ઝામ્પલમાં એસિડની સાંદ્રતા અને બેઝની સાંદ્રતા આપેલી હોય છે તો એમાં અહીંયા બેઝની સાંદ્રતા લખવાની થાય. ત્યાર પછી આ વસ્તુ મેળવ્યા બાદ OH- એટલે કે હાઇડ્રોક્સિલ આયન મળ્યા બાદ અહીંયા pOHનું સૂત્ર આપેલું છે, એમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા પુટ કરી pOHની વેલ્યુ મળી જાય છે. હવે pOHનું મૂલ્ય મળી ગયા પછી આપણે તો pHની વેલ્યુ શોધવાની છે, તો અહીંયા pHનું સૂત્ર છે pH + pOH = 14. તો આ સૂત્ર ઉપરથી pH = 14 - pOH- થાય. તો જેમાં pH = 14 અને pOHની વેલ્યુ અહીંયાથી એડ કરી એ pHની વેલ્યુ મેળવી શકાય છે. હવે આપણે આ ઉપરથી એક્ઝામ્પલ જોઈએ.
કે 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH વડે અનુમાપન કરવામાં આવે છે. તો અનુમાપનની શરૂઆત કરતાં પહેલાં સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH ગણો. આ 4 તબક્કા આપેલા, ચારે તબક્કાએ કઈ વેલ્યુ pHની મળે એ આપણે ફાઇન્ડ કરવાની છે. અથવા તો આ જ એક્ઝામ્પલ તમને આ રીતે પૂછાઈ શકે કે 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH વડે અનુમાપન કરી અને જુદા જુદા બિંદુએ pHની ગણતરી કરો. તો હવે આપણે અહીંયા જોઈએ કે HCl પ્રબળ એસિડ છે, NaOH પ્રબળ બેઝ છે. બંનેની રિએક્શન કરવામાં આવે તો આપણને અહીંયા NaCl એટલે કે ક્ષાર મળે છે, સોડિયમ ક્લોરાઇડ કહેવાય, અને પાણીનો અણુ દૂર થાય છે. તો આ રિએક્શન કર્યા પછી આ પ્રકારના અનુમાપન આપણને 4 તબક્કામાં વહેંચી શકાય છે. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. તો હવે આ 4 તબક્કા તમારે આ રીતે લખી દેવાના થાય કે નંબર 1 અનુમાપક ઉમેરતા પહેલાં મુખ્ય ઘટક તરીકે HCl હશે અને નોંધ આપણે પ્રબળ એસિડ તરીકે લઈ શકીએ. હવે નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલાં કોનિકલ ફ્લાસ્કમાં હશે HCl પ્લસ NaCl ને જેને પ્રબળ એસિડ તરીકે વર્તે. હવે નંબર 3 સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ ક્ષાર બની ગયો એટલે કે સોડિયમ ક્લોરાઇડ હોય અને જે શુદ્ધ દ્રાવક તરીકે વર્તે. ત્યાર પછી નંબર 4 કે સમતુલ્ય બિંદુ પછી. હવે સમતુલ્ય બિંદુ પછી ક્ષાર તો છે જ, પ્લસ અંદર એડ થાય છે NaOH. તો NaCl પ્લસ NaOH જે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. હવે જોઈએ આપણે સમીકરણ મૂકીને જુદા જુદા બિંદુએ વેલ્યુ pHની શોધીએ. તો નંબર 1 છે સમતુલ્ય બિંદુએ pHની ગણતરી અથવા તો એમ કહી શકાય કે અનુમાપક ઉમેરતા પહેલા pHની ગણતરી. શરૂઆતમાં pHની ગણતરી અથવા તો અનુમાપક ઉમેરતા પહેલા pHની ગણતરી અથવા તો 0.0 ml NaOH ઉમેરતા pHની ગણતરી. NaOHને આપણે બિલકુલ એડ જ કરતા નથી એટલે એમ પણ લખી શકાય કે 0.0 ml NaOH ઉમેરતા pHની ગણતરી આપણે કરીએ. તો અહીંયા સૂત્ર તમને આપેલું છે, આપણે આગળ જોઈ ગયા એ સૂત્ર મૂકી દો અહીંયા કે H+ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. હવે જોઈએ કે શરૂઆતમાં એસિડના મિલીમોલ. તો શરૂઆતમાં એસિડના મિલીમોલ અહીંયા 100 ml છે, આપણને 100 ml આપેલા છે. તો 100 ml માઇનસ 0.0 તટસ્થિતકરણ થતું જ નથી કારણ કે અનુમાપક તરીકે આપણે NaOHની એડ કરતા નથી એટલે 0. ત્યાર પછી 100 ml એસિડનું કદ આપણને ટોટલ 100 ml આપેલું છે એટલે એસિડનું કદ 100 અને બેઝ આપણે ઉમેરતા નથી એટલે 0 ઇન્ટુ 0.1. તો આપણને અહીંયા H+ની વેલ્યુ મળે છે 1 ગુણ્યા 0.1 એટલે કે 1 ગુણ્યા 10⁻⁻1 તરીકે લખી શકાય. તો H+ની વેલ્યુ આપણને અહીંયા 1 ગુણ્યા 10⁻⁻1 મળી ગઈ. હવે આપણે pHની વેલ્યુ શોધીએ. તો pHની વેલ્યુ આપણને pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H+ માં પુટ કરી દઈએ. H+ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H+ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 1 ગુણ્યા 10⁻⁻1. તો pH ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. લોગ 10⁻⁻1નો લોગ લો એટલે તમને અહીંયા pH બરાબર 1 વેલ્યુ મળે છે. હવે આપણે જોઈએ નંબર 2 સમતુલ્ય બિંદુ પહેલા દ્રાવણની pH. તો સમતુલ્ય બિંદુ પહેલા દ્રાવણની pH અથવા તો સમતુલ્ય બિંદુ પહેલાંની વાત કરીએ એટલે કે સમતુલ્ય બિંદુએ આપણને અહીંયા 100 ml HCl લીધેલો છે. તો સામેથી બ્યુરેટમાં આપણે 100 ml જ NaOH એડ કરીશું. 100 ml HCl લીધેલો છે તો 100 ml જ NaOH એડ કરીશું ત્યારે આપણને સમતુલ્ય બિંદુ મળશે. તો 100 ml કરતાં ઓછો
એટલે કે 100 ml કરતાં ઓછો જેટલો લઈશું એ આપણને સમતુલ્ય બિંદુ પહેલાં દ્રાવણની પીએચ મળી એમ કહેવાય. તો અહીંયા નંબર 1 તરીકે આપણે અહીંયા લઈએ 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા, તો 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ એ દરમિયાન H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધીએ. તો શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. તો અહીંયા શરૂઆતમાં એસિડના મોલ છે 100 ml, તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ કે 50 ml એડ થયું NaOH એટલે 50 mlનું તટસ્થીકરણ થાય, પછી 100 ml એસિડનું કદ છે અને 50 ml બેઝનું કદ છે ઇન્ટુ અહીંયા સાંદ્રતા આપેલી છે 0.1 નોર્મલ. શોધતા આપણને H+ની સાંદ્રતા મળે છે અહીંયા જે 3.33 × 10⁻². આ આપણને H+ની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે એ પરથી pHનું મૂલ્ય મેળવીએ. તો pH = -log H+. તો H+ની વેલ્યુ અહીંયા પુટ કરી દો -log 3.33 × 10⁻². તો pHની વેલ્યુ મળે છે 1.48 એટલે કે 1.48. આ રીતે હવે નંબર 2 90 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા 100 ml કરતાં ઓછું તમે કોઈ પણ ઉમેરી શકો. હવે આપણે અહીંયા નંબર 2 તરીકે લઈએ કે 90 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા એમાં H+ની સાંદ્રતા શોધીએ. તો શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. હવે શરૂઆતમાં એસિડના મિલીમોલ 100 ml, તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ એટલે 90 ml, એસિડની સાંદ્રતા 0.1 નોર્મલ, એસિડનું કદ અને બેઝનું કદ મૂકતા આપણને અહીંયા H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા મળે છે 5.26 × 10⁻³ હવે આ H+ની સાંદ્રતા મેળવ્યા પછી pHના મૂલ્યમાં વેલ્યુ મૂકતા -log H+ -log 5.26 × 10⁻³ તો pHની વેલ્યુ મળે છે 2.28. હવે આપણે 99.0 ml NaOH ઉમેરતા, તો શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ એસિડના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા. તો તેમાં શરૂઆતમાં એસિડના મિલીમોલ 100 ml છે, માઇનસ તટસ્થીકરણ થાય છે જેટલા ml NaOH એડ થાય એટલું, તો 99 ml. હવે એસિડનું કદ 100 ml અને બેઝનું કદ પણ 99 ml. એસિડની સાંદ્રતા અહીંયા 0.1 નોર્મલ પુટ કરતાં H+ની સાંદ્રતા મળે છે 5 × 10⁻⁴. હવે એ વેલ્યુને આપણે pHના સૂત્રની અંદર મૂકતા તમને અહીંયા pH 3.3 મળે છે. હવે અહીંયા 99.9 ml NaOH ઉમેરતા એ પણ 100 ml કરતાં ઓછું થયું એટલે સમતુલ્ય બિંદુ પહેલાંની વાત થઈ કહેવાય. તો અહીંયા 99.9 ml મૂકીએ તો H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધતા શરૂઆતમાં એસિડના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડની સાંદ્રતા પુટ કરીએ આ વેલ્યુ આપણે. તો 100 ml શરૂઆતમાં એસિડના મિલીમોલ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ એટલે 99.9 ml ડિવાઈડ બાય 100 પ્લસ 99.9 ઇન્ટુ 0.1 H+ની સાંદ્રતા શોધીએ. તો આપણને અહીંયા 5 × 10⁻⁵ મળે છે. તેને આપણે pHની વેલ્યુની pHના સમીકરણમાં પુટ કરતાં 5 × 10⁻⁵ મળે, જેને લોગ લેતા આપણને pHની મૂલ્ય મળે છે 4.3. હવે આપણે જોઈએ નંબર 3 સમતુલ્ય બિંદુએ pHની વેલ્યુ. તો હવે અહીંયા સમતુલ્ય બિંદુએ pHના મૂલ્યની વાત કરીએ તો અથવા તો એમ કહી શકાય કે 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા આ બિંદુએ HClનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે. સમતુલ્ય બિંદુની વાત છે એટલે જેટલો HCl આપણે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલો હશે એટલો ને એટલો NaOH પ્યુરેટમાં ભરેલા
NaOH એડ કરીશું ત્યારે સંપૂર્ણ HClનું તટસ્થીકરણ થશે અને આપણને સમતુલ્ય બિંદુ મળશે. તો અહીંયા જોઈએ કે સમતુલ્ય બિંદુએ H પ્લસ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ H2O, જ્યાં H પ્લસ ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ થાય તો H પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 ઇઝ ઇક્વલ ટુ PKW. PKWની કિંમત છે 14. તો હવે H પ્લસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻14, તો H પ્લસ ઇઝ ઇક્વલ ટુ √10⁻14 થાય તો H પ્લસની વેલ્યુ 10⁻−7 મળે છે. અને જેને આપણે pHના સૂત્રની અંદર મૂકતા pH ઇઝ ઇક્વલ ટુ -H પ્લસ, જ્યાં H પ્લસની વેલ્યુ 1 × 10⁻7 પુટ કરતાં pHની વેલ્યુ આપણને 7 મળે છે. તો સમતુલ્ય બિંદુએ pHનું મૂલ્ય તટસ્થ મળે છે, કેમ કે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે, સમાન પ્રમાણમાં HCl અને NaOH એડ થાય છે. અને અહીંયા પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનમાં બંનેની નોર્માલિટી એટલે કે સાંદ્રતા પણ સમાન છે અને સમાન પ્રમાણમાં સોલ્યુશન મિક્સ થાય એટલે તટસ્થીકરણ થયું કહેવાય અને વેલ્યુ પણ આપણને તટસ્થ એટલે કે pHની વેલ્યુ 7 મળે છે. હવે આપણે જોઈએ આગળ કે 101 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા નંબર 4 સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH. જોઈએ અહીંયા આપણે કે સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH, જેમાં નંબર 1 100.1 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા. હવે અહીંયા સમતુલ્ય બિંદુ પછીની છે એટલે 100 ml એ સંપૂર્ણ તટસ્થીકરણ થઈ ગયું. હવે 100 ml પછી તમે ગમે તેટલા ml એડ કરો તો એ સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH મળશે એમ કહી શકાય. તો અહીંયા નંબર 1 આપણે 100.1 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા, જેમાં 100 ml પછી એડ કરીશું એટલે અહીંયા આપણે હાઇડ્રોક્સિલ આયનની વેલ્યુ મેળવવાની થશે. તો OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઉમેરેલા બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ, એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. હવે અહીંયા ઉમેરેલા બેઝના મિલીમોલની વાત છે તો જેટલા પ્રમાણમાં NaOH એડ કરીએ છીએ, 100.1 ml એડ કરીએ છીએ અહીંયા, તો 100.1 ml માઇનસ 100 તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ. બેઝનું તટસ્થીકરણ કેટલું થાય છે કે જેટલો HCl હોય એટલું જ તટસ્થીકરણ થાય. અહીંયા 100 ml HCl હતો તો 100 ml અંદર એડ કરીશું તો 100 mlનું જ તટસ્થીકરણ થશે, વધારાનો NaOH એડ થશે એનું તટસ્થીકરણ થાય નહીં. ડિવાઈડ એસિડનું કદ 100 ml જેટલો એસિડ લીધેલો તો શરૂઆતમાં એ પ્લસ બેઝનું કદ, તો બેઝનું કદ આપણે 100.1 ml એડ કરીએ છીએ. ત્યાર પછી બેઝની સાંદ્રતા આપણને એક્ઝામ્પલમાં આપેલી જ હોય છે કે 0.1 નોર્મલ. અહીંયા 0.1 નોર્મલ એસિડ અને 0.1 નોર્મલ બેઝની સાંદ્રતા આપેલી છે, બંનેની સમાન છે તો અહીંયા બેઝની સાંદ્રતા પણ 0.1 નોર્મલ થશે. ત્યાર પછી અહીંયા કે OH માઇનસની સાંદ્રતા 5 × 10⁻5 મળે છે, એને POHના સૂત્રમાં મૂકતા તો POH ઇઝ ઇક્વલ ટુ -log OH માઇનસ. તો OH માઇનસની વેલ્યુ અહીંયા પુટ કરવાથી આપણને POHની વેલ્યુ મળે છે 4.3. નાઉ PKW ઇઝ ઇક્વલ ટુ pH પ્લસ POH માઇનસ પરથી pHની વેલ્યુ PKW માઇનસ POH માઇનસ, જેમાં PKWની વેલ્યુ તો 14 માઇનસ POHની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી 4.3, તો એડ કરી દેવાથી pHની વેલ્યુ તમને 9.7 મળે છે. તો આ રીતે સમતુલ્ય બિંદુ પછી 100.1 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા આપણને pHની વેલ્યુ 9.7 મળે છે. અહીંયા એ વસ્તુ પણ યાદ કરી લેવી કે સમતુલ્ય બિંદુ પછીની વાત છે એટલે pH કોનિકલ ફ્લાસ્કમાં સમતુલ્ય બિંદુએ સંપૂર્ણ તટસ્થીકરણ થઈ ગયા પછી વધારાનો અહીંયા NaOH એડ થાય છે અને વધારાનો NaOH એડ થાય એટલે સોલ્યુશન કેવું બને? બેઝિક. અને જો સોલ્યુશન બેઝિક બનતું હોય તો pHમાં પણ વધારો થતો જશે. તો અહીંયા pHની વેલ્યુ આપણને મળે છે 9.7. તો હવે નંબર 2 101 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા. 101 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા અહીં 1 ml
NaOH અધિક્યમાં છે, એટલે કે 100 ml ઉપર 1 ml જેટલો NaOH આપણે વધારે પ્રમાણમાં એડ કરેલો છે. અહીંયા પણ OH માઇનસની સાંદ્રતા શોધીએ. હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા સૂત્ર આપેલું છે તમને, ઉમેરેલા બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા. અહીંયા વધારે ઉમેરેલો બેઝના મિલીમોલ તો 101, તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ 100, 101 પ્લસ 100 ઇન્ટુ બેઝની સાંદ્રતા 0.1. તો આપણને અહીંયા OH માઇનસની સાંદ્રતા મળે છે 5 ગુણ્યા 10⁻⁻. તો POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ. તો OH માઇનસની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આપણને અહીંયા POHની વેલ્યુ 3.3 મળે છે. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા કે pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ POH માઇનસ, જેમાં pKwની વેલ્યુ છે 14 ને POHની વેલ્યુ આપણને અહીંયા 3.3 મળી અને એડ કરવાથી pHની વેલ્યુ આપણે 10.7 મળે છે. હવે આપણે આગળ જોઈએ કે નંબર 3 110 ml 0.1 નોર્મલ NaOH ઉમેરીએ. અહીં 10 ml NaOH અધિક્યમાં છે, એટલે કે 10 ml જેટલો વધારે NaOH એડ કરીએ છીએ. 100 ml એ સંપૂર્ણ તટસ્થીકરણ થઈ ગયું અને વધારેનો 10 ml NaOH ઉમેર્યો. તો OH માઇનસ, જેમાં OH માઇનસ હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા શોધીએ તો ઉમેરેલા બેઝના મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ ડિવાઈડ બાય એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ એસિડ બેઝની સાંદ્રતા. અહીંયા વેલ્યુ મૂકીએ કે 110, એટલે કે આપણે 110 ml ઉમેરીએ છીએ બેઝના મિલીમોલ માઇનસ 100 ml તટસ્થિત થયેલ બેઝના મિલીમોલ, તો 100 ml જેટલું તટસ્થીકરણ થયેલું હોય. 110 પ્લસ 100 ml એસિડનું કદ પ્લસ બેઝનું કદ ઇન્ટુ બેઝની સાંદ્રતા 0.1 નોર્મલ, જે પરથી આપણે OH માઇનસની વેલ્યુ ડિફાઇન્ડ કરીએ તો આપણને 4.76 ગુણ્યા 10⁻³ મળે છે, જેને POHના સૂત્રમાં POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ OH માઇનસ. તો અહીંયા 4.76 ગુણ્યા 10⁻³ OH માઇનસની સાંદ્રતા પુટ કરવાથી POHની વેલ્યુ આપણે 2.32 મળે છે. જે વેલ્યુને આપણે અહીંયા pHની વેલ્યુ શોધવા માટે pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ POH. pKwની વેલ્યુ છે 14 ને POHની વેલ્યુ અહીંયા પુટ કરવાથી આપણને pH ઇઝ ઇક્વલ ટુ 11.7 મળે છે. તો આ રીતે આપણને અહીંયા 110 ml NaOH એડ કરવાથી pHની વેલ્યુ 11.7 મળે છે. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા સુધી આપણે આ એક્ઝામ્પલની અંદર સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુ પછી ને સમતુલ્ય બિંદુએ અને શરૂઆત કરતાં પહેલાં આ 4 તબક્કામાં જુદા જુદા બિંદુએ pHની વેલ્યુ કઈ મળે છે એ આપણે શોધી. હવે આ જ રીતે આપણે એક્ઝામ્પલ પૂછાઈ શકે તમને એક્ઝામમાં કે 100 ml 1 નોર્મલ HClનું 1 નોર્મલ NaOH વડે અનુમાપન કરવામાં આવે તો અનુમાપનની શરૂઆત કરતાં પહેલાં, સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ પછી દ્રાવણની pH ગણો. એવું પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે. અને એક્ઝામ્પલ નંબર 2 કે જેમાં 1 નોર્મલની જગ્યાએ 0.01 નોર્મલ પણ પૂછાઈ શકે. 0.1 નોર્મલ વિશે આપણે અહીંયા સમજી ગયા. હવે 1 નોર્મલ NaOH અને 0.01 નોર્મલ NaOHના રિલેટેડ આ બંને એક્ઝામ્પલ છે, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. એના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આલેખની ગણતરી કેવી રીતે કરીએ એ જોઈશું.